ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 9 વિષય ગણિત. આજે આપણે બહુપદીના પાર્ટ બી તરફ જઈએ છીએ. ચેપ્ટર નંબર 2 પાર્ટ બી આપણે કે પાર્ટ 2 સ્વાધ્યાય 2.1 થઈ ગયું. હવે આપણે આગળ બહુપદીનો અભ્યાસ કરીએ કે બહુપદીના શૂન્ય. જો કોઈ x સભ્ય છે r માટે, r વાસ્તવિક સંખ્યા ગણ કે x ચલ, આપણી પાસે એક ચલ છે, એ કોઈ વાસ્તવિક સંખ્યા ગણની કોઈ પણ કિંમત માટે p of x is equal to 0 હોય તો તે x ને બહુપદી p of x નું શૂન્ય કહે છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ, વધુ સ્પષ્ટ કરીએ કે ધારો કે p of x is equal to x minus 3 લઈએ આપણે નું શૂન્ય. હવે આ જે બહુપદી છે નું શૂન્ય અથવા બીજ કે બીજ 3 છે એમ. તો કેવી રીતે? તો આપણે p of x is equal to x minus 3 માં હું p3 મૂકું, x બરાબર 3. તો અહીંયા જે x છે તેની જગ્યાએ મૂકું 3 minus 3 એટલે કે 0. એટલે કે p3 equal to મને 0 મળે. એટલે કે આ 3 જે છે x બરાબર 3 લીધા, એ 3 એ આ બહુપદીનું એક શૂન્ય છે અથવા બીજ છે એમ કહેવાય. તો આનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાય 2.2 ના દાખલા ગણવાના છે કે આપણને કોઈ બહુપદી આપેલી છે તો x ની જુદી જુદી કિંમત આગળ બહુપદીનું મૂલ્ય કેટલું, અથવા જો મૂલ્ય બહુપદીનું મૂલ્ય શૂન્ય આવે તો એ બહુપદીનો આપણે શૂન્ય આ છે અથવા એ શૂન્ય છે કે નહીં તે આપણે તપાસવા માટે સ્વાધ્યાય 2.2 ના દાખલા ગણીશું. પછી એની આગળ આપણે જોઈ લઈએ કે બહુપદીના શૂન્ય માટેની બે ચોક્કસ બાબતો છે કે શૂન્ય એ બહુપદીનો ઉકેલ છે શૂન્ય, પણ બહુપદીના શૂન્ય શૂન્ય હોઈ નહીં શકે. કે કોઈ પણ બહુપદી હોય તે તેના શૂન્ય આપણે શૂન્ય સિવાય એક ઉકેલ 0 મળી શકે, પણ બહુપદીના શૂન્ય શૂન્ય છે એવું કહી શકાય નહીં. બીજું સુરેખ બહુપદી, ધારો કે આપણે લખ્યું છે p of x is equal to 2x minus 3. આપણી પાસે એક સુરેખ એક ચલઘાત વાળી સુરેખ બહુપદી છે, એનો ઉકેલ એટલે કે 2x minus 3 equal to 0, 2x is equal to 3, 3 ને આ બાજુ લઈ જઈએ, x બરાબર 3/2. એટલે કે સુરેખ બહુપદીના ઉકેલ અનન્ય હોય એટલે એક અને માત્ર એક ઉકેલ હોય. તેવી રીતે દ્વિઘાતના ત્રિઘાતના એક કરતા વધુ ઉકેલો હોઈ શકે, જેવી જેવી ઘાત મહત્તમ ઘાતને અનુસરીને. એટલે આપણે આ ચેપ્ટરની અંદર ફક્ત અત્યારે કે બહુપદીને x ની જુદી જુદી કિંમત માટે બહુપદીનું મૂલ્ય કેટલું અથવા એના શૂન્ય શોધો એ દાખલા આપણે ગણીશું. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 2. x ની નીચેની કિંમતો માટે બહુપદી p of x is equal to 5x minus 4x square plus 3 નું મૂલ્ય શોધો. હવે આપણે પહેલા બહુપદી લખી દઈએ. p of x is equal to 5x minus 4x નો વર્ગ વત્તા 3. વિદ્યાર્થી મિત્રો, તમે એને પ્રમાણિત સ્વરૂપમાં પણ લખી શકો, આ સ્વરૂપમાં પણ રહેવા દઈએ તો પણ કોઈ પ્રોબ્લેમ થતો નથી. પહેલી જ કિંમત x is equal to 0 એટલે કે p of x is equal to આપણે 0 મૂકીએ તો 5 into x 4 into x નો વર્ગ વત્તા 3. જ્યારે આપણે x is equal to અહીંયા 0 મૂકીએ તો x બરાબર 0, આ x બરાબર 0. સેમ સ્વરૂપ, ખાલી કૌંસમાં x ની જગ્યાએ આપણે 0 લીધા છે. હવે 5 into 0 મેં પહેલા રહેવા દઉં, કારણ કે મારે આ જે સંખ્યા છે એનો વર્ગ કરવાનો. અહીંયા 0 સિવાય કોઈ પણ સંખ્યા આપેલી હોય તો પહેલા આપણે એનું સાદુરૂપ આપીએ. -4 0 નો વર્ગ 0 પ્લસ 3. હવે આપણે એક સાથે કૌંસ છોડીએ. 5 ગુણ્યા 0 એટલે 0, 4 ગુણ્યા 0 0 પ્લસ 3 એટલે કે 0 અને પ્લસ 3 એટલે કે p0 આપણને કેટલા મળ્યા? હવે સેમ વસ્તુ આપણે p of x is equal to ફરીથી લખીએ 5x minus 4x નો વર્ગ વત્તા 3. x બરાબર -1 મૂકીએ. ની આવડે તો આમ રહેવા દો, પહેલા કૌંસ લખો 5 into 4 into વત્તા 3. x બરાબર આપણે મૂકવાના છે -1, x બરાબર મૂકવાના -1 તમને કહ્યું તે પ્રમાણે કે પહેલા કૌંસ છોડવાનું આપણે રહેવા દઈએ અને -1 નો વર્ગ -4 ગુણ્યા -1 નો વર્ગ થાય +1, માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ 3. હવે તમે કૌંસ છોડો, 5 પ્લસ છે -1 છે, બેનો ગુણાકાર થશે -5. અહીંયા બહાર માઈનસ છે, આ એક પ્લસ છે પણ પ્લસ ગુણ્યા માઈનસ -4 +3.
હવે આપણે જોઈએ કે સમાન સંખ્યાનો સરવાળો એટલે કે 5 અને 4 નો સરવાળો થશે -9 + 3 = -6. હવે શું થશે? અસમાન સંખ્યા -9 અને +3 અસમાન ચિહ્નની બાદબાકી, મોટી સંખ્યાનું ચિહ્ન 9 માંથી 3 જશે 6, 9 નું ચિહ્ન માઈનસ એટલે 6. એટલે કે p ઓફ -1 એટલે કે -1 આગળ બહુપદીની કિંમત મૂલ્ય મળે છે આપણને -6. 0 મૂક્યું તો આપણે કિંમત મળે છે 3. તો વિદ્યાર્થી મિત્રો તમે x = 2 મૂકીને દાખલો ગણી શકો છો અને તમારી નોટમાં એ જવાબ લખી શકો છો. હવે આપણે દાખલા નંબર 2 પર જઈએ કે નીચે આપેલી દરેક બહુપદી માટે p0 p1 p2 શોધો. આપણે કોઈ પણ એક અહીંયા જેટલી બહુપદી આપેલી છે તેમાંથી આપણે એક બહુપદી જોઈએ કે y² - y + 1 py = y² - y + 1. અહીંયા આપણો ચલ કોણ છે? y છે. તો એ y ના ચલની બહુપદી છે આપણી પાસે. હવે એના માટે p0 p1 અને p2 શોધો. તો પહેલા જ શોધીએ p0 એટલે કે 0 નો વર્ગ 0 + 1, 0 નો વર્ગ 0 - 0 + 1 એટલે કે આપણને ખબર છે કે 1 મળે. p0 = 1. ફરીથી આપણે લખીએ. હવે x p1 0 શોધાઈ ગયા. હવે p1 શોધીએ. તમે ફરીથી બહુપદીને ફરીથી પણ લખી શકો. py = y² - y + 1. p1 શોધીએ કે 1 નો વર્ગ 1 + 1, 1 નો વર્ગ 1 - 1 + 1. તમે 1 ને 1 ને ઉડાવી પણ શકો. સમાન ચિહ્નનો સરવાળો કરીને 1 + 1 2 - 1 કરો તો પણ તમારો જવાબ કેટલો આવશે? +1. એટલે કે p1 = +1. હવે ત્રીજું શોધીએ છે p2 એટલે કે 2 નો વર્ગ -2 + 1. p2 y = 2 મૂક્યા તો 2 નો વર્ગ આવે છે 4. અહીંયા -2 + 1. 4 ને 1 5 -2 5 માંથી 2 જશે તો 3 એટલે કે p2 = આપણને મળે 3. અહીં આપણે એક જ બહુપદી છે py = y² - y + 1 માટે ચલ માટે જુદી જુદી કિંમતો લીધી 0 1 અને 2. p0 શોધ્યા, p1 શોધ્યા અને p2 શોધ્યા. એમ આપણી પાસે બીજી 5 બહુપદીઓ આપેલી છે. તો એમાંથી આપણે બીજી એક બહુપદી લઈએ. દાખલા નંબર 3 px = x3. p of x = x3. હવે આ લેવાનું કારણ છે કે હવે દાખલા નંબર 3 જોઈએ આપણે. p of x = x3. હવે p0 શોધીએ એટલે કે 0 નો ઘન. કોઈ પણ સંખ્યાનો ઘન 0 × 0 × 0 કેટલા મળશે? 0. એટલે કે p0 આપણને મળે 0. ફરીથી તમે લખો p of x = x3. p1 શોધો. p1 કે 1 નો ઘન 1 નો ઘન 1 × 1 × 1 1 × 1 1 એટલે કે p1 બરાબર આપણને મળે છે 1. ફરીથી તમે લખો p of x = x3 અને p2 શોધો. p2 એટલે કે 2 નો ઘન 2 × 2 = 4 × 8. ઘણા વિદ્યાર્થી 2 નો ઘન 6 લખી દેશે પણ અહીંયા 2 × 2 × 2 3 વખત થશે એટલે કે p2 = 8. p2 = 8. આમ આપણે આપેલી બહુપદી માટે x ની જુદી જુદી કિંમતો મૂકીને આપણે p0 p1 p2 વગેરે શોધીને બહુપદીના મૂલ્યો શોધી શકીએ છીએ. હવે આગળનો દાખલો તમે લોકો જાતે ગણી શકશો. હવે આપણે દાખલા નંબર 3 તરફ જઈએ. દાખલો નંબર 3 નીચેની બહુપદીઓ સામે દર્શાવેલ x ની કિંમત હોય આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં ચકાસો. હવે આપણે જોઈ ગયા પહેલા જ ઉદાહરણ લીધેલું હતું કે p of x = x + 3. તે આપણે x = 3 મૂક્યા તો કિંમત 0 આવે એટલે કે 3 એ બહુપદીનો શૂન્ય છે. હવે x ની અહીંયા 1/3 કિંમત આપેલી છે તો આપણી પાસે બહુપદી છે p of x = 3x + 1. હવે આ કિંમત મૂકતા જો આનું px નું મૂલ્ય શૂન્ય આવે તો આ એનું એક બીજ છે કે શૂન્ય છે એમ કહેવાય.
આપણે x ની x બરાબર 1/3 મૂકીએ p - 1/3 3 ગુણ્યા -1/3 વત્તા 1 હવે 3 ગુણ્યા 1/3 એક બીજીની વ્યસ્ત જે બે સંખ્યાનો ગુણાકાર 1 થાય એને કહેવાય એકબીજાની વ્યસ્ત સંખ્યા અહીંયા આપણે 3 ગુણ્યા 1/3 છે એટલે કે 3 3 ઉડી જશે પણ અહીંયા -1 છે એટલે યાદ રાખવાનું -1 + 1 = 0 હવે આ અહીંયા બહુપદીનું મૂલ્ય શૂન્ય આવે છે ક્યારે શૂન્ય આવે કે જ્યારે x બરાબર -1/3 મૂકીએ ત્યારે માટે x બરાબર -1/3 એ p ઓફ x એટલે કે આપણી બહુપદી છે નું શૂન્ય છે હવે બીજો દાખલો જોઈએ p of x = 5x - pi હવે x બરાબર 4 પંચમાંશ આપણે મૂકીએ p 4/5 5 4/5 - pi અહીંયા પણ સેમ 5 ગુણ્યા 1 પંચમાંશ છે 5 5 ઉડી જશે 4 - pi હવે 4 - pi પાઈ ની ચોક્કસ રકમ છે 4 માંથી ની રકમ બાદ કરી આપણે કે ચોક્કસ મૂલ્ય મળે છે 0 મળતા નથી એટલે કે નોટ ઇક્વલ ટુ 0 એટલે કે p 4/5 એ 0 મળતા નથી માટે x બરાબર 4/5 એ p ઓફ x નું શૂન્ય નથી એનું શૂન્ય નથી જ્યારે એની એ મૂલ્ય મુકતા આપણે બહુપદીનું મૂલ્ય શૂન્ય મળે તો એનું એક શૂન્ય છે શૂન્ય નથી મળતું તો શૂન્ય નથી ત્રીજી બહુપદી જોઈએ તો એની અંદર આપણે બે કિંમત મેળવવાની છે x બરાબર 1 અને x બરાબર -1 પહેલા p1 મળે તો 1 નો વર્ગ -1 જાણીએ છીએ 1 નો વર્ગ 1 ગુણ્યા 1 1 1 - 1 = 0 એટલે કે p1 મૂકીએ તો કિંમત 0 મળે છે હવે સાથે p - 1 મૂકીએ p - 1 એટલે કે -1 નો વર્ગ -1 હવે ખાસ ધ્યાન આપવાનું કે -1 નો વર્ગ -1 ગુણ્યા -1 માઈનસ ગુણ્યા માઈનસ એટલે કે પ્લસ 1 1 1 -1 = 0 હવે આપણે અહીંયા જોઈએ કે p1 પણ 0 આવે છે p - 1 પણ 0 આવે એટલે કે x બરાબર 1 અને x બરાબર -1 એ બંને જ p ઓફ x ના શૂન્યો છે મિત્રો ચોથો દાખલો જે છે p of x = x². તમે એની એક કિંમત દાખલો તમે આને જોઈને ગણી શકશો પણ ઘણા વિદ્યાર્થીઓને આ છઠ્ઠો દાખલો કે p of x પાંચમો દાખલો ગણી શકશો છઠ્ઠો દાખલો p of x એટલે lx + m તમને બહુપદીમાં કોઈ અંક સિવાયની કોઈ સંજ્ઞા જોવામાં આવે એટલે આપણને તરત જ થાય કે આ કેવી રીતે ગણશું જેવી રીતે આપણે કોઈ આંકડા મૂકીને દાખલો ગણીએ છીએ એવી જ રીતે અહીંયા આ સંજ્ઞાઓનો ઉપયોગ કરીને પણ દાખલો ગણી શકાય p - m/l l - m/n પ્લસ n જ્યારે આપણે x બરાબર -m/l મૂકીએ તો અહીંયા l ઉડી જશે -m + n = વિરોધી ચિહ્ન માઈનસ અને પ્લસ એ બંનેનો સરવાળો કેવો થશે 0 એટલે કે p - m/l મૂકીએ તો આપણને 0 મળે માટે x બરાબર -m/l એ p of x નું એક શૂન્ય છે બહુપદીનું એ શૂન્ય છે દાખલો નંબર 7 થોડી સ્પીડમાં જ ગણીએ છે જુઓ પછી તમે આરામથી ગણી લેજો p of x = આપણે બે વેલ્યુ મૂકવાની છે x ની -1/3 અને 2/3 પહેલા આપણે મૂકીએ p of x = -1/3 હવે મિત્રો આપણે ધોરણ 9 માં આવી ગયા છે એટલે વર્ગમૂળ વાળી સંખ્યાઓ આવશે અપૂર્ણાંક વાળી સંખ્યા આવશે પોઈન્ટ દર્શાવતી સંખ્યા આવશે દશાંશ વાળી તો તમારે હિંમત નથી હારવાની એટલે ધ્યાનપૂર્વક ગણવાનું છે 3 ગુણ્યા -1/3 નો વર્ગ -1 હવે આગળના બધા દાખલા ગણી ગયા તેમાં સિમ્પલ આપણે સુરેખ હતા બહુપદીઓ x ની એક ઘાત છે અહીંયા x છે અહીંયા પણ x છે અહીંયા આપણે x નો વર્ગ કર્યો તેવી જ રીતે અહીંયા આપણે 3x નો વર્ગ છે ધ્યાનમાં લેવાનું હવે -1/√3 છે એનો વર્ગ કરીએ સિમ્પલ આપણે 3 નો વર્ગ કરીએ એટલે 3 ગુણ્યા 3 કરીએ તેવી રીતે વર્ગમૂળ 3 નો વર્ગ કરીએ એટલે વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 હવે આપણી પાસે 1/√3 છે એટલે 1/√3 નો વર્ગ એટલે 1/√3 1/√3 પાછું બીજું છે માઈનસ એટલે કે માઈનસ ગુણ્યા માઈનસ પ્લસ વર્ગમૂળ 3 ગુણ્યા વર્ગમૂળ 3 એટલે જવાબ આવશે 3
એટલે કે 3 ગુણ્યા 1/3, કારણ કે માઈનસ વર્ગમૂળમાં 3 ગુણ્યા માઈનસ વર્ગમૂળમાં 3, આ બેનો ગુણાકાર 3 અને 1 ગુણ્યા 1 એટલે 1 -1. હવે આપણે સાદું રૂપ આપીએ તો 3 અને 3 ઉડી જશે એટલે 1 - 0. એટલે કે p -1/√3 આપણને 0 મળે. એટલે કહેવાય કે p -1/√3 એટલે કે p -1/√3 એ p of x નું શૂન્ય છે. હવે આપણે 2/√3 મૂકીએ એટલે કે p 2/√3, 3 * 2/√3 નો વર્ગ -1. સિમ્પલ, √3 નો વર્ગ 3 જ થવાનો છે અને 2 નો વર્ગ 4 -1, 3 3 ઉડી જશે, 4 - 1 એટલે કે જવાબ મળે 3. એટલે p 2/√3 = 3. માટે p 2/√3 એ pfx નું શૂન્ય નથી, કારણ કે જવાબ 0 આપતો નથી. એટલે તમે જુઓ છો કે આપણે સિમ્પલ રકમ મૂકીએ, p1 મૂકીએ, p -1 મૂકીએ તો જવાબ સરળતાથી મળે છે, 4 પંચમાંશ મૂકીએ તો પણ આસાનીથી ઉડી જાય છે. તેવી જ રીતે તમે m/n મૂકો, 1/√3 મૂકો કે 2/√3 મૂકો તો પણ તમારું સાદું રૂપ સરળતાથી તમને મળી જશે. અને એનું મૂલ્ય જો શૂન્ય આવે તો બહુપદીનું એ શૂન્ય છે, અને જો એનું મૂલ્ય શૂન્ય ન આવે તો એ બહુપદીનું શૂન્ય નથી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલો નંબર 5, એ દાખલો નંબર તમારો 4 કે નીચે આપણે દરેક બહુપદીના શૂન્ય શોધો એ આપણે ગણીશું. દાખલો નંબર 4, નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધો. આપણને બહુપદી પહેલી એક આપેલી છે p of x = x + 5. બહુપદીનું શૂન્ય શોધવાનું એટલે કે p of x = 0 મૂકો આપણે, x + 5 = 0. ચલની કિંમત શોધવાની આપણે, ચલ કોણ છે x, તો x બરાબર આ 5 જમણી બાજુ જશે એટલે કે -5. એટલે આપણી બહુપદી કોણ છે, p of x = x + 5 નો શૂન્ય -5 છે. જો અહીંયા માઈનસ હતે તો એ જમણી બાજુ તરફ જતા એ પ્લસ થતે. જો સુરેખ બહુપદીમાં જો માઈનસ હોય તો પ્લસ અને પ્લસ હોય તો -0 આવે, એવું આપણે યાદ રાખવાનું. હવે બીજી બહુપદી છે આપણી પાસે p of x = x - 5. સેમ દાખલો, ફક્ત માઈનસ પ્લસ ચિહ્નનો જ ફરક છે. એટલે કે x - 5 = 0. હવે આ 5 ને આપણે જમણી બાજુ લઈ જઈએ, x = +5 તો આપણી બહુપદી કોણ હતી, p of x = x - 5 નું 0 + 5 છે. જોઈ લીધું, જો પ્લસ હોય તો -5 અને માઈનસ હોય તો +5. દાખલો નંબર 3, p of x = 2x + 5. ચલો ગણો હવે સિમ્પલ, 2x + 5 = 0. ચાલો અહીંયા બે પદ તમારે એક નવા પદનો ઉમેરો થયો કે x ની સાથે કોઈ સંખ્યા ગુણાયેલી છે. એટલે પહેલા જે અચળ પદ હતો એને આપણે જમણી તરફ લઈ લઈએ, એટલે કે 2x = -5. 5 ને જમણી બાજુ લઈ ગયા, -5 થયા. હવે આપણે સિમ્પલ x ની કિંમત જોઈએ. અહીંયા x સાથે 2 ગુણાયેલા છે તો એ ગુણાકાર સામેની તરફ જતા ભાગાકારમાં 5/2. એટલે કે એનું શૂન્ય આપણને કેટલું મળ્યું, -5/2. એટલે કે p of x કયું છે કે 2x + 5 નું શૂન્ય -5/2 કે 2x + 5. એટલે આપણે અહીંયા જોવાનું કે પહેલા અચળ સંખ્યા 5 છે અને જમણી તરફ લીધી માઈનસ, એટલે 2 અને x વચ્ચે ગુણાકારનો સંબંધ છે, એ સામે જાય ત્યારે 2 ક્યાં જશે, છેદમાં, એટલે x = -5/2. જે આપેલ બહુપદી આપણી કઈ છે, 2x + 5 નું શૂન્ય છે. દાખલો નંબર 4, p of x = 3x - 2. p of x = 3x - 2. ચાલો હવે 3x - 2 = 0. સેમ સિચ્યુએશન, 2 ને જમણી બાજુ લઈ જાઓ, 3x = +2. હંમેશા યાદ રાખો માઈનસ જમણી બાજુ જાય તો પ્લસ થશે.
હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ તમને ખબર જ છે કે x આપણે 2 તો છે તો 3 કે જશે છેદમાં, એટલે કે x 2 ના છેદમાં 3, એટલે કે p of x 3x - 2 નું શૂન્ય 2 ના છેદમાં 3 છે. સમજ પડી ગઈ? હવે આપણે દાખલો જોઈએ પાંચમો. p of x = 3x. સરસ. આપણને થાય કે x ની સાથે -5 +5 2x - 5 એ બધી રકમ આવી ગઈ. હવે ખાલી 3x, કઈ ગભરાવાનું નહીં કે 3x = 0. તો x બરાબર આપણે તો x ની જ કિંમત જોઈએ એટલે આ 3 ક્યાં જશે? 0 ના છેદમાં 3. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા એટલે x = 0, એટલે કે p of x = 3x નું શૂન્ય 0 છે. તેવી જ રીતે દાખલો 6. દાખલો નંબર 6. p of x = ax, a not equal to 0. અહીંયા જે રીતે આપણે 3x નો દાખલો ગણ્યો એવી જ રીતે ax નો દાખલો ગણીએ આપણે કે ax = 0 માટે x = 0 ના છેદમાં a, એટલે કે x બરાબર 0 એ કોઈ 0 સંખ્યા નથી છેદમાં, એટલે કે p of x = ax નું શૂન્ય 0 છે. દાખલો નંબર 7 કે px = cx + d. p of x cx + d જ્યાં c not equal to 0 અને c અને d એ વાસ્તવિક સંખ્યાઓ છે. c અને d વાસ્તવિક સંખ્યાઓ છે. જેવી રીતે આપણે 2x - 3 કે 2x + 5 નો દાખલો ગણ્યો એવી જ રીતે p of x = cx + d બરાબર 0. જો અહીંયા 5 હતી તો આપણે જમણી તરફ લઈ જતે તો જવાબ આપણે -5. તો અહીંયા d છે તો d જમણી તરફ જશે, અહીંયા d પ્લસ છે તો જમણી તરફ જશે તો -d, એટલે કે cx = -d. અહીંયા આપણે 2 હોય તો આપણે જ્યારે x ની કિંમત શોધીએ તો 2 ક્યાં જાય? સામેના પદના છેદમાં. તો અહીંયા 2 ની જગ્યાએ કે 3 ની જગ્યાએ કોણ છે? c, કોઈ વાસ્તવિક સંખ્યા છે માટે x = -d ના છેદમાં c, એટલે કે આ એક શૂન્ય છે. કોનું? તો p of x = cx + d નું શૂન્ય -d/c છે. આમ મિત્રો તમને સુરેખ આપણે જોઈએ કે 1 ઘાત 1 ઘાત 1 ઘાત બધા જ પદ સુરેખ છે, સુરેખ બહુપદી છે, એના શૂન્ય શોધો. તો આપણે કોઈ પણ જે ચલ છે એની અંદર x હોય કે y હોય કે t હોય કે z હોય કોઈ પણ એના મૂલ્ય આપણે શોધીએ અને એ શું છે કે આપેલ બહુપદીનું શૂન્ય. અને આ બધા દાખલાઓ તમે ગણશો, ફરીથી ગણી લેશો, નોટમાં જોઈને ગણશો, જોવા વગર ગણશો, તમે વારંવાર એનું પુનરાવર્તન કરશો તમને તો બહુપદીના શૂન્યો તમને આવડી જશે. અને એના પછીના હવે શેષ પ્રમેયનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે આપણે, અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે એ તમને નેક્સ્ટ પીરિયડમાં હું સમજાવીશ. એટલે મિત્રો અત્યારે બહુપદી કોને કહેવાય, બહુપદીની ઘાત, બહુપદીને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું, એની મહત્તમ ઘાત, બહુપદીના મૂલ્યો જુદી જુદી કિંમત માટે ને બહુપદીના શૂન્ય કેવી રીતે શોધી શકાય એ બધાનો આપણે અહીંયા અભ્યાસ કર્યો. હવે સ્વાધ્યાય 2.2 આપણો પૂરો થાય છે. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે મળીશું. થેન્ક યુ.